ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે ગોહિલ અનિલા નાઈસ માસી એમ. ઓમ નમો નારાયણ ગોહિલ અનિલા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છીએ, તો તમારી આજની પહેલી કમેન્ટ છે. અને આજે આપણે મૂક્યા છે તો ગણપતિ બાપાની પ્રસાદી માટે આપણે લાડુ બનાવ્યા હતા નારિયેળ અને ખજૂરના એમ. તો તમારી પહેલી કમેન્ટ છે, તમે બેલ આઇકન દબાવ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પ્રિયંકા આહિર, બાજરાના લોટના આપણે વડા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે થેન્ક યુ માસી, મેં આજે બનાવ્યા અને બહુ જ મસ્ત બન્યા એમ. ઓમ નમો નારાયણ પ્રિયંકા આહિર, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે બાજરાના લોટના વડા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, તમે કીધું કે તમે બનાવ્યા ને એકદમ સરસ બન્યા એમ. તો થેન્ક યુ, તમને મારી આ રેસીપી ગમી અને તમે જોઈને બનાવ્યા એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે અસ્મિતા સોસા, એટલે જીરાપુરી આપણે બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે તમારી બધી જ વાનગી બનાવવાની રીત બહુ સરળ અને સરસ હોય છે એમ, અને હું તમારા વિડીયો જોઈને જ બનાવું છું. થેન્ક યુ સો મચ માસી એમ. ઓમ નમો નારાયણ અસ્મિતા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે જીરાપુરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમારી રેસીપી મારી તમને ગમે છે એ જાણી આનંદ થયો અને તમે જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ, મારી રેસીપી જોઈને તમે બનાવ્યું અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કોથમી અને મરચાંની ભાખરી બનાવી હતી આપણે એમાં જોહરા ચોરણિયા, એટલે બહુ મસ્ત ભાખરી બનાવી છે, જરૂર બનાવશું એમ. ઝટપટ બનાવીને ખાવાનું મન થઈ જાય એમ. તો તમારો બહુ જ આભાર કે આટલી સરસ અને સ્વાદિષ્ટ ભાખરીની રેસીપી મને બતાવવા બદલ એમ, શીખવાડી એમ બેન. ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ જોહરા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે કોથમીર મરચાંની ભાખરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમી એ જાણી આનંદ થયો અને તમને રેસીપી ગમી એમ. તો તમારી વાત સાચી છે, જોઈને તરત બનાવીને ખાવાનું મન થાય એવું છે. અને એ વસ્તુ આપણે આ ઘરમાં રહેલી વસ્તુથી જ બનાવી શકીએ એમ. તો કોથમીર ને મરચાં ને એવું બધું તો આપણે ઘરમાં હોય જ, તેલ ને બધું એ, તો એ રીતે બનાવીને ખાઈ શકીએ એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કોપરા પાક આપણે બનાવ્યો હતો એમાં છે ખોડાભાઈ સરવૈયા. તો ખૂબ સરસ રીત હોવાથી બધી જ રેસીપી જોઈને અમે પણ શીખી ગયા એમ. ઓમ નમો નારાયણ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આમાં છે ખોડાભાઈ લખેલું છે. તો કોપરા પાકની આપણે રેસીપી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે તમે અને કીધું કે ખૂબ સરસ રેસીપી છે અને જોઈને બનાવીને શીખી ગયા એમ તમે. તો થેન્ક યુ. તો ઘણા બધા એ રીતે મને તમારી જેમ કહે છે કે તમારી રેસીપી એવી હોય ને કે એક જ વાર જોઈને તો અમને આવડી જાય છે એમ. તો મને ઘણો આનંદ થાય એ રીતે કે મારી રેસીપી તમને બધાને કામ આવે છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. અને તમે કોઈ પણ લેડીઝ કમેન્ટ કરતા હોય તો તમારું નામ એમાં ચોક્કસ લખજો એમ, તો હું બોલી શકું. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ખાટિયા ઢોકળા આપણે બનાવ્યા હતા એમાં. તો માયાબેનની છે. તો એમ કહે છે કે આ દાળને ચોખા પલાળી એ ત્યારે ગરમ કરવાનું કે કાંઈ નાખવાનું અંદર વૈકલ્પિક એમ. ઓમ નમો નારાયણ માયા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તો આપણે ખાટિયા ઢોકળા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે દાળને ચોખા પલાળી ત્યારે ગરમ કરવાનું કે નહીં એમ. તો દાળને ચોખા આપણે એમને પલાળવાના અને નોર્મલ રેગ્યુલર પાણી જે આપણે હોય છે રૂમ ટેમ્પરેચરવાળું એમાં જ પલાળવાના હોય છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની કમેન્ટ આપણી છે તળેલા ખાખરા આપણે બનાવ્યા હતા એમાં ગીતાબેનની, ગીતા મહેતા. જય દ્વારકાધીશ, બધી જાતની રસોઈ બહુ સરસ બનાવો છો. દ્વારકાધીશને પ્રાર્થના કરું કે તમે ખૂબ આગળ વધો એમ. ઓમ નમો નારાયણ ગીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે તળેલા ખાખરા બનાવ્યા હતા જે નોર્મલ રેગ્યુલર આપણે ઘરમાં બનતા જ હોય છે અને આપણે હાતમ આઠમમાં તો સ્પેશિયલ બનતા જ હોય છે એ ખાખરા, આપણે સૌરાષ્ટ્રમાં તો બહુ બને એમ.
હાઈતમ આઠમમાં એ ખાખરા બનતા જ હોય. અને નોર્મલ રેગ્યુલર અમારે એવું છે કે ઘરમાં પાણીપુરી બનતી હોય ને તો મારો દીકરો એ મોટો શશીપુરી, તમે ઓળખતા જઈશો, તો એને પાણીપુરીમાં પૂરીની જગ્યાએ એ ખાખરા ભાવે છે, એટલે બહુ મજા આવે ખાવાની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે કરમદાની ચટણી બનાવી હતી એમાં અલ્પેશ ગોટી એમ. તો માસી તમારી બધી જ રેસીપી જોઈને ઘરે બનાવું છું અને બહુ સરસ બનાવો છો, મારા ઘરમાં તમારી રેસીપી ગમે છે એમ. ઓમ નમો નારાયણ અલ્પેશ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. આમાં આપણે કરમદાની ચટણી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તમે બધી વસ્તુ જોઈને બનાવો છો એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે અને હું આશા કરું આગળ પણ ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, દૂધીનો હલવો આપણે બનાવ્યો હતો એમાં. આમાં નામ છે ભૂપેન્દ્ર જોબનપુત્રા એમ. તો વાહ, ખૂબ જ સરસ વિડીયો છે અને મુંબઈથી ભૂપેન્દ્રભાઈના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ ભૂપેન્દ્રભાઈ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે દૂધીનો હલવો બનાવ્યો હતો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને હલવાની રેસીપી ગમી એ જાણી આનંદ થયો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમને પણ મારા તરફથી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે રસીલાબેન ટાક, માસી બહુ મસ્ત પરવરનો ઓળો બનાવ્યો છે અને બહુ ગમ્યો મને. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ રસીલાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે પરવરનો ઓળો સરસ બનાવ્યો અને તમને બહુ ગમ્યો એમ. તો એકદમ મસ્ત ટેસ્ટમાં સરસ થયો હતો એમ. તો તમે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, ફરાળી પેટીસ આપણે બનાવી હતી એમાં માયાબેનની. તો તપકીરનો લોટ ને કોર્નફ્લોર લોટ એક કે અલગ કહેવાય એમ. ઓમ નમો નારાયણ માયાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે ફરાળી પેટીસ આપણે બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે તપકીરનો લોટ ને આરા લોટ બે એક કહેવાય કે અલગ કહેવાય. તો તપકીરનો લોટ તપકીરનો લોટ ને કોર્નફ્લોર એમ. તો તપકીરનો લોટ ને કોર્નફ્લોર એ બે અલગ વસ્તુ છે. તપકીરનો લોટ તમે ફરાળમાં ખાઈ શકો પણ કોર્નફ્લાવરનો લોટ તમે ફરાળમાં ના ખાઈ શકો. અને મેં જેમ પહેલાં ભૂલથી બોલાઈ ગયું કે આરા લોટ, તો એ તમે ફરાળમાં ખાઈ શકો. તપકીરનો લોટ ને આરા લોટ એ બે એક કહેવાય પણ આ જે કોર્નફ્લોર છે એ બે અલગ વસ્તુ છે એમ. તો કોર્નફ્લોરને તમે ફરાળમાં ન ખાઈ શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આપણે અત્યારે ગણપતિ બાપાની સ્થાપના કરી છે ઘરે એમ. તો એમાં એક ફોટો મૂક્યો હતો કે મને પગમાં એમાં દેખાણું કે પગમાં પાટો આવ્યો છે એમ. તો અત્યારે મને પગમાં થોડીક તકલીફ છે, મોચ આવી છે, એને લીધે થોડોક પ્લાસ્ટરનો પાટો આવ્યો છે. તો ઘણા બધાએ મને એ રીતે એમ કીધું, મારા માટે પ્રાર્થના કરી કે ધ્યાન રાખજો અને ભગવાન જલ્દી સારું કરી દે ને એ રીતે. તો તમને બધાને થેન્ક યુ કે તમે એટલું બધું મારું ધ્યાન રાખો છો અને મારા માટે પ્રાર્થના કરો છો એમ. તો ગણપતિ બાપ્પા મોરિયા. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો સોરી, કમેન્ટ કરતા રહેજો, આગળ તમારી કમેન્ટ ચોક્કસ આવશે એમ. અને ઘણીવાર કેવું હોય છે કે હું બહાર ગયો કે એવું કાંઈ હોય તો સન્ડે સ્પેશિયલ નથી મૂકી શકતા, તો એના માટે સોરી એમ. થેન્ક યુ. ઓમ નમો નારાયણ.